This is truly blue beach of our Gujarat. અત્યારે વાગ્યા છે સવારના 4 અને આજે અમે નીકળીએ છીએ રાજકોટથી શિવરાજપુર બીચ. અત્યારે ફૂલ ઠંડી છે બહાર અને ત્યાં શિવરાજપુર બીચ પર જોકે ઓછી હોવી જોઈએ બીચ પર ઠંડી, પણ સ્ટીલ અમે અત્યારે સ્વેટર ને જેકેટ્સ બધું પહેરીને નીકળીએ છીએ. અત્યારે રસ્તામાં કેટલો ફોગ નડે છે એ આપણે જોશું. અને અહીંયાથી ઓલમોસ્ટ 237 કિલોમીટર્સ 240 કિલોમીટર્સ જેવું છે શિવરાજપુર બીચ, એટલે જોઈએ. અને હવે આવી ગયો છે આપણો જામનગર જવાનો બ્રિજ. રાજકોટથી જામનગરનો જે બ્રિજ આપણે કનેક્ટ થાય છે માધાપર ચોકડી વાળો, એ આવી ગયો છે. અને આગળ લાઇટ્સ નથી. અને આ આવી ગયું છે ખંભાળિયાનું ટોલ નાકું. અને અહીંયા છે 115 રૂપિયા કાર માટે. આ છે અહીંયા ગુજરાત ગેસ સીએનજી, જે હમણાં થોડીક વાર પછી ખુલશે, જ્યાં આટલી મોટી લાઈન છે. અને અહીંયાનો વ્યૂ કંઈક આવો છે. હજી સવાર પડી નથી, 7 વાગી ગયા છે. આ લેફ્ટ સાઈડ છે એ આપણો છે અરેબિયન સી ચાલુ થઈ ગયો છે. અને આ તમે જોઈ શકો છો બ્લુ દેખાય છે એ પાણી જ છે. જ્યાં આપણી આંખો છેક સુધી પહોંચે ત્યાં સુધી પાણી જ છે.
અને આપણે શિવરાજપુર બીચ તરફ જઈ રહ્યા છીએ. આવી જ ગયું છે જોકે. આપણે બસ એના પાર્કિંગ સુધી પહોંચવાનું છે. આ ત્યાંનો રસ્તો છે અને આજુબાજુ પણ પાણી ચાલુ થઈ ગયું છે. આ આવી ગયું છે શિવરાજપુર બીચ અરાઇવલ પ્લાઝા. આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ. બીચનો રસ્તો તમે જોઈ શકો છો આ બાજુ છે અને ચેન્જિંગ રૂમ્સ પણ અવેલેબલ છે. ચેન્જિંગ રૂમ શાવર કરવો હોય તો એ પણ અવેલેબલ છે. અને આ આવી ગયો છે આપણો શિવરાજપુર બીચ. આપણે સોમનાથ નો જૂનો દરિયો છે એના કરતા અવાજ જ નથી. બસ એમ ઊંધો રાખે અને આ બધા અહીંયા શંખ છે. પ્રાંજલ ઉભી રે, ઉતાર ના કરે. લઈ લેજો. આ બધા સ્ટોન્સ ઉપર પણ બધા જ શંખ અહીંયા દેખાય છે. This is truly blue beach of our Gujarat. સરસ ચોખ્ખું પાણી છે અને બસ આનંદ લઈ રહ્યા છીએ. જે વેવ્સ આવે છે એનો સાઉન્ડ જે આવે છે that is very pleasing. અને કંઈ જ કચરો નથી આજુબાજુ. સાવ ચોખ્ખું પાણી છે અને અહીંયા તમે જોઈ શકતા હશો બધી બોટ્સ ને રાઇડ્સ છે. તો પછી ત્યાં જ જઈ રહ્યા છીએ અમે.
તમે જોઈ શકો છો અહીંયા પણ ક્યાંય બી કચરો નથી. સાવ આખી બીચ ચોખ્ખી છે. અને આ છે અહીંયા ડોલ્ફિનનો નજારો, જે વચ્ચોવચ્ચ તમે જોઈ શકો છો. બહુ બધી ડોલ્ફિન્સ અહીંયા ભેગી થઈ છે. આખું ઝુંડ જ આવ્યું છે અહીંયા. કેટલી બધી ડોલ્ફિન છે જો. અત્યારે વાગ્યા છે 11 અને ભીડ વધી ગઈ છે બીચ ઉપર. પણ આજે બોટિંગ સિવાય કંઈ પણ એક્ટિવિટી અવેલેબલ નથી. હવે નથી દેતી. અને આ કમેન્ટ સેક્શનમાં જણાવજો આ કયું પક્ષી છે, કિંગફિશર છે કે વુડપેકર. હવે બીચ ઉપર મજા માણ્યા પછી હવે પાછા ઘરે રવાના થઈએ છીએ. આ બોટિંગ જ ખાલી અત્યારે અવેલેબલ હતું એક્ટિવિટીઝમાં, તો એ જ કર્યું છે બધાએ. અને એ સિવાય જે સ્કૂટર રાઇડિંગ ને એ આવે છે એ અવેલેબલ હતું, પણ એ કરવું નહોતું, એટલે પછી હવે ડાયરેક્ટ ઘરે જ રવાના થઈ રહ્યા છે. બીજા વિલોગ માટે જોડાયા રહેજો.